આપ જો રહ્યા છો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા. વડોદરામાં પોતાની ઓળખનો દુરુપયોગ કરી કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના ગંભીર આક્ષેપો સાથે એક અરજી સામે આવી છે. રહેમતનગરના રહીશ ફારૂક અહેમદ વોરાએ આક્ષેપ કર્યો છે કે કોઈ અજાણ્યા શખ્સે તેમના નામનો ખોટો ઉપયોગ કરી વડોદરા રહેમતનગર વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ અહેમદભાઈ વોરાએ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે કે કોઈ અજાણ્યા ઈસમે ફારૂકભાઈના નામ અને ઓળખનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે અને આ ઓળખમાં 30 જેટલા અંદાજિત વ્યક્તિઓ સામે ગેરકાયદેસર વાંધા લેવામાં આવ્યા છે, જે સમગ્ર ઘટના એક ગુનાહિત કૃત્ય ગણાવી જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. નું કહેવું છે કે આ પ્રકારના નકલી વાંધાઓથી તેમની છબી ખરડાઈ રહી છે અને કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ રહી છે. તેમણે પુરાવા તરીકે વાંધા અરજીઓ કલેક્ટર સામે નિદાન તરીકે એસઆઈઆર અને અરજીનો પ્રૂફ એમણે આજે રજૂઆત કર્યું છે. વધુ વિગત માટે જોતા રહો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ. સહી પણ કરી હશે 100%. એમની ખોટી સહી જ કરી હશે. સર બહુ ગંભીર મુદ્દો છે. ઇનિશિયેટ થોડું કરીને યસ સર. પ્લીઝ સર થોડું સિરિયસ થાય. આ વ્યક્તિ છે સાહેબ કાનૂન એનો ઓકે થેન્ક યુ. અમે વડોદરાના કલેક્ટર સાહેબને ખૂબ જ ગંભીર મુદ્દા પર રજૂઆત કરવા આવેલા છે. મારા હાથમાં જે લિસ્ટ છે એ લિસ્ટમાં જે રાજકીય પક્ષો દ્વારા એસઆઈઆરમાં જે નામો આવેલા છે એમનો વાંધો લેવામાં આવેલો છે. આ વાંધાઓમાં 30 લોકો સામે વાંધા લેવામાં આવેલા છે. એમાં અરજદારનું નામ દર્શાવવામાં આવેલું છે ફારૂકભાઈ અહેમદભાઈ વોરા. આ મારી બાજુમાં જે વ્યક્તિ ઊભા છે એ ફારૂકભાઈ છે. જ્યારે ફારૂકભાઈને પૂછવામાં આવ્યું કે આ વાંધા તમે લીધા છે, ફારૂકભાઈ કીધું હું તો આ વસ્તુ કંઈ જાણતો જ નથી. એટલે આ કયા વ્યક્તિએ એમના નામનો, એમના ઇલેક્શન કાર્ડનો અને જે ફોર્મ 7 ભર્યું હશે વાંધા માટે એમાં સહી પણ કરી હશે, એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવેલી છે. એટલે અમે કલેક્ટર સાહેબને ખૂબ જ કડક રજૂઆત કરી છે કે જે કંઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોય અને જે વ્યક્તિએ ખોટી રીતે વાંધા લીધા છે, એમના નામનો ઉપયોગ કર્યો છે, એમની ખોટી સહી કરી છે અને જે ફોર્મ 7 ભરવામાં આવે છે એમાં એકરારનામું હોય છે, એમાં ચોખ્ખું લખેલું હોય છે કે તમામ હકીકત જણાવેલી સાચી અને ખરી છે. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે અને ખોટું સોગંદનામું કરનારાને 1 વર્ષની સજા થઈ શકે છે. એટલે આ જે વ્યક્તિએ ખોટું સોગંદનામું કરીને એમના નામનો ઉપયોગ કર્યો છે એની સામે તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે. અને આ તો માત્ર એક વિસ્તારની જ વિગત છે. આખા વડોદરામાં તમે વિચારો કે એવા કેટલા ખોટા વાંધાઓ કરવામાં આવેલા હશે. અમને ધ્યાન છે ત્યાં સુધી ચોક્કસ કોમ્યુનિટીના વોટ ડિલીટ થાય અને એ લોકો મતદાનથી વંચિત રહે એવી કાર્યવાહી કેટલાક પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ અમે ચલાવી નહીં લઈએ. આ એસઆઈઆરની કાર્યવાહી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એનો ઇન્ટેન્શન એવો છે કે જે સાચા મતદાર હોય, ફેર મતદાર હોય એ લોકોનું લિસ્ટમાં નામ આવે, પરંતુ આ તો સાચા મતદારોને ડિલીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. એટલે એ ચલાવી લેવામાં નહીં આવે. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે જે વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોય, જેને આ ખોટું કામ કર્યું છે, એના સામે તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે. મામલો અને તમારા આજે કેમ કલેક્ટર ઓફિસ સુધી પ્રયાણ કરવો પડ્યો? આમાં મામલો એવો છે કે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના અંદર એક યાદીના અંદર એસઆઈઆર ફોર્મ 7ની વિગતો આપવામાં આવેલી હતી. એમાં કંઈક લોકોના નામ હતા. તેમાં ત્યાંના સ્થાનિક મારા 2-3 ફ્રેન્ડ હતા. એમને મને ફોન આવ્યો કે ભાઈ આ રીતના તું એ વાંધા લીધેલા છે. તો મેં એમને ના પાડી અને હું રૂબરૂમાં જગ્યા પર જઈ ને એ લોકોની પાસે એક લિસ્ટ હતું. એ લિસ્ટના અંદર જોયું તો મારો જ નંબર હતો, એના અંદર મારું નામ હતું. અને એ બધું મેં જોતાં મેં તાત્કાલિક જુનેદભાઈ વકીલનો સંપર્ક કરેલો અને જુનેદભાઈએ કીધું કે આપણે કાલે કલેક્ટર ઓફિસ જઈશું. એટલે આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ મારા ખોટા ઇલેક્શન કાર્ડનો અને મારા નામનો ઉપયોગ થયો છે અને આવી કોઈ મને જાણ હતી જ નહીં. ધંધો શું છે તમારો? મારો ટ્રાન્સપોર્ટેશનનો ધંધો છે. ટેમ્પો, 3 વ્હીલર ટેમ્પો ને ઓટો રિક્ષાનું છે. શું નામ છે આપનું સાહેબ? હું પઠાણ મોહસિન ખાન, માઇનોરિટી ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ. આજ રોજ સવારે જુનેદભાઈ જોડે મારી ટેલિફોનિક વાત થઈ. એમણે કીધું કે એમને ગઈકાલે વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે ભાઈ ફોર્મ 7નો દુરુપયોગ થઈ રહ્યો છે. ફારૂકભાઈ અહેમદભાઈ વોરા જેઓના નામથી અંદાજે 30 જેટલી અરજીઓ વાંધા અરજી થઈ છે. જો કે અરજદાર જે હતા ફારૂકભાઈ એમને ખબર ના હતી. તે સંદર્ભે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ આ જેમણે બી
આ ફારૂકભાઈના નામનો દુરુપયોગ કર્યો છે, એમની સહીનો દુરુપયોગ કર્યો છે અને ગેરકાયદે રીતથી જે વાંધા અરજી આપી છે તેમના ખિલાફ સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને બીજા જે વિસ્તાર છે એમાં ધ્યાન આપવામાં આવે કે બીજા અરજદારો આવી રીતે જે સાચા મતદાર છે એમને કાપવામાં ના આવે.